આવકવેરાની તપાસમાં કરોડોના બેનામી વ્યવહારો મળ્યા છે। સૂત્રોના હવાલેથી આ ખબર મળી રહી છે। વાપી, વલસાડ અને સુરતની 16 ટીમોની બિલ્ડરો, વકીલો, આર્કિટેક્ટના ત્યાં તપાસ કરવામાં આવી। વાપી તપાસ ટીમના વડા આરપી મીણાના નેતૃત્વમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસમાંથી 200 કરોડના વ્યવહારો મળ્યા છે। બિલ્ડર દીપેશ ભાનુશાળીના ત્યાંથી 100 કરોડના દસ્તાવેજો મળી આવ્યા છે। દીપેશ ભાનુશાળી, હિતેશ ભાનુશાળી અને ભાગીદારીની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી છે। બિલ્ડર વિપિન પટેલના ત્યાંથી 50 કરોડ, રાજેશ રાઠોડના ત્યાંથી 40 કરોડના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા। વકીલની ઓફિસમાંથી મળેલા વ્યવહારો અને અન્ય બિલ્ડરોના હોવાના આશંકા સામે આવી રહી છે। સમગ્ર તપાસ બાદ કેટલીક કરચોરી છે તે બહાર આવશે। ચોપડા, વ્યવસાયિક રેકોર્ડ અને વ્યક્તિગત મિલકતોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। સંપૂર્ણ સર્ચ ઓપરેશનમાં હજી મોટા વ્યવહારો મળી આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। તો ચોપડા, વ્યવસાયિક રેકોર્ડ અને વ્યક્તિગત મિલકતોની ઝીણવટભરી હાલ તપાસ ચાલી રહી છે। એડવોકેટ વિપુલ કાપડિયાની ઓફિસમાંથી 200 કરોડના વ્યવહારો મળ્યાની આશંકા સેવાઈ રહી છે। સંપૂર્ણ સર્ચ ઓપરેશનમાં હજી પણ મોટા વ્યવહારો મળી આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। વલસાડમાં હાલ મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે 50 કરોડ બિલ્ડર વિપિન પટેલના ત્યાંથી મળી આવ્યા છે। રાજેશ રાઠોડના ત્યાંથી 40 કરોડના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનવ, આવકવેરાની સઘન તપાસ હાલ ચાલી રહી છે, શું વધુ વિગતો? વિની, આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં જે રીતે છેલ્લા 4 દિવસથી જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આઈટી વિભાગ દ્વારા, તો સૌથી વધુ ચોંકાવનારા વિગતો આવી છે। જે રીતે જાણીતા બિલ્ડર જે દીપેશ ભાનુશાળી છે અને તેના પાર્ટનરોના ત્યાંથી 100 કરોડના દસ્તાવેજો મળ્યા છે। તો સાથે સાથે જે અન્ય જે બિલ્ડર છે બિપિન બિલ્ડર તેના ત્યાંથી પણ 50 કરોડ અને રાજેશ રાઠોડના ત્યાં 40 કરોડના દસ્તાવેજો મળ્યા છે। એટલે કે બે બેનામી વ્યવહારો છે। સૌથી વધુ જે ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે વકીલ છે એડવોકેટ વિપુલ કાપડિયા, તેની ઓફિસમાંથી 200 કરોડ રૂપિયાના વ્યવહારો મળ્યા છે। આ જે 200 કરોડના જે વ્યવહારો છે તે અન્ય જે બિલ્ડરોના હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે જે પણ પ્રકારના દસ્તાવેજો કાકાકત થતા હોય છે તે આ તમામ જે દસ્તાવેજો જે રાખવામાં આવતા હોય છે તેના ત્યાંથી મળી આવેલા છે। આમ જે રીતે વલસાડના બિલ્ડરો ઇતિહાસમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અંદાજે 500 કરોડથી પણ વધારે વ્યવહારો હાથ લાગ્યા છે। અને આ જે તમામ જે વ્યવહારો છે તેની તપાસ થશે અને તેમાં કેટલી કરચોરી છે તે સંપૂર્ણ રીતે જયારે તપાસ પૂર્ણ થશે ત્યારે બહાર આવશે। અત્યારે તો જ્યાં 500 કરોડથી વધારે જે આ બધા દસ્તાવેજો મળ્યા છે તે જમીનોના દસ્તાવેજો છે, ફ્લેટના દસ્તાવેજો છે, અન્ય જે મોટા પ્રોજેક્ટ છે તેના દસ્તાવેજો છે। હવે તેમાં કેટલા પ્રકારની કરચોરી છે તે તમામ જે વસ્તુઓ છે તે બહાર આવશે। પણ અત્યારે તો જે વલસાડના જે અન્ય જે નાના બિલ્ડરો છે તેમને અત્યારે ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે માર્ચ એન્ડિંગ આવી રહ્યું છે અને જે રીતે સેટલમેન્ટ કરવાનું હોય છે અને તેવા સમયે વલસાડ જિલ્લાના બિલ્ડરો ઉપર સૌથી મોટી દબાઈ કહી શકાય, કારણ કે 16 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, 200 થી વધારે કર્મચારીઓ જોડાયા હતા અને છેલ્લા 4 દિવસ સતત ચાલી રહેલી કામગીરી બાદ હવે જે રીતે આંકડાઓ આવ્યા છે હજી વધુ ચોંકાવનારા આંકડાઓ આવી શકે છે। અને જે રીતે આ જે દીપેશ ભાનુશાળી છે અને તેના જે પાર્ટનરો છે તેને માંથી જે અત્યારે હાલ તો 100 કરોડ ના દસ્તાવેજો મળ્યા છે, પણ હજી વધુ દસ્તાવેજો મળે એવી સંભાવના જોવાઈ રહી છે। જી વિની। જી માનવ, આભાર સમગ્ર માહિતી બદલ।